રિંગ રોડ શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ બાદ ફોસ્ટા દ્વારા બનાવેલા રિલીફ ફંડમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 11 લાખની સહાય કરી છે। સુરતના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ આશરે 500 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરી। શિવશક્તિ માર્કેટ મામલે ફોસ્ટા દ્વારા રિલીફ ફંડ કમિટીની રચના કરવામાં આવી। ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને થયેલ આર્થિક નુકસાનમાં મદદરૂપ થવા કમિટીની રચના કરવામાં આવી। રિલીફ ફંડ કમિટીમાં ₹5000 થી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની સહાય લોકો કરી શકે છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ફોસ્ટાના રિલીફ ફંડમાં 11 લાખની સહાય કરી છે। તો આ અંગે CR પાટીલે જણાવ્યું હતું, ફોસ્ટાના 5 પ્રતિનિધિ મંડળના સભ્યો મુખ્યમંત્રીને મળશે। સરકાર તરફથી જે કોઈ પણ સહાય મળે તે માટે રજૂઆત કરશે। અમારા તરફથી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી કઈ રીતે મદદ કરી શકાય તે અંગેના પ્રયાસ કરવામાં આવશે। હાલ 11 લાખ રૂપિયાની રાશિ રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી છે। સુરત શહેરના જે મોટા મોટા માર્કેટો છે એ પૈકીનું શિવશક્તિ માર્કેટ લગભગ 800 થી 850 જેટલા દુકાનો સાથેનું એક માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે। સ્વાભાવિક છે, સુરત શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે। લોકોને પોતાના માલ મૂકવા માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી રસ્તો પણ કરતા હોય છે, પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે। હું એવું માનું છું કે પહેલી વાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે, પરંતુ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી। અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી। હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે। પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે જે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। અહીં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ, બધા ધારાસભ્યો, પદાધિકારીઓ, મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા। વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે એક સંતોષ પણ છે, પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી। પણ સૌથી સાંત્વના લેવાય જે વાત છે એમાં એક પણ જાનહાનિ થઈ નથી। વર્ષો પહેલાં ઉના કુમારિયા રોડ ઉપર એક ખુલ્લામાં જ્યારે આગ લાગી હતી, જે તે વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબૂમાં લઈ શકતા નથી, તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે, ત્યાં જો કંઈક થાય તો શું થાય। એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી ગલી કૂચીમાં જે માર્કેટો હતી એના કારણે ફાયર બ્રિગેડના અમવા પણ જઈ શકતા નહોતા। ઘણા બધા કમ્પાઉન્ડ વોલ તોડીને ખૂબ જોખમ લઈને ફાયર બ્રિગેડના સૌ કર્મચારી અને અધિકારીઓએ આમાં આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે। એમાં રિલાયન્સ, MS, અદાણી
સહિતની અનેક જે કંપનીઓ મોટી મોટી કંપનીઓ છે એમની પાસે જે ફાયરના સાધનો હતા એ બધા જ એમણે અહીં મદદ માટે પણ મોકલ્યા. એના કારણે પણ આગ ઓલવવામાં થોડી મદદ મળી છે, પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી. અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા, પરંતુ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે. અને જે કંઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્નો અમે કરીશું. આપ સૌએ પણ આગની જે ભયંકરતા હતી એ ભયંકરતાને લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રિન્ટ અને મીડિયાના તમામ લોકો, ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ પણ જોખમ લઈને નજીક જઈને અમે જે રીતે વિઝ્યુઅલ બ્યુરો રિપોર્ટ આજ9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.